બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધાખા ગામની પાવનધરા પર આજે સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ દ્વારા એક ઐતિહાસિક સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અંદાજે 80થી વધુ બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી। કીર્તિભાઈ એન ત્રિવેદીના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ આ ભવ્ય પ્રસંગમાં ઉનાળાની આકરી ગરમી છતાં 5000થી વધુ જ્ઞાતિજનો એકત્રિત થયા હતા, જ્યાં વર્ષો બાદ આખો સમાજ એક જ મંડપ નીચે એકઠો થતા ભાઈચારા અને સ્નેહની અનોખી મહેક પ્રસરી હતી અને સમગ્ર વાતાવરણ નાથ ગંગાના દર્શનથી ભક્તિમય બની ગયું હતું। પહેલાં શરૂઆતમાં મારા મનમાં એવું આવ્યું હતું કે હું ધાખા પૂરતો સમૂહજનો 21 બટુકનું કરવા માગતો હતો। પછી સમાજની ધાખા ગામની મિટિંગ કરતો ગામજનોની એવી રજૂઆત આવી કે આપણા ગામનું આયોજન કરીએ એટલે સમાજમાં એક ખોટો મેસેજ જાય, એના માટે મેં પંચ પરગણા સમાજ શ્રીમાળી બ્રહ્મ સમાજનો મેં મોટો પ્રોગ્રામ કર્યો છે અને સતત 2 મહિના 60 દિવસથી બધા કાર્યકર્તાનું યોગદાન છે અને લોકો ઉદાર દિલથી પૈસા આપ્યા છે, દાન આપ્યું છે અને અમે ઉદાર દિલથી વાપર્યા છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ ધાખા આયોજિત આજે સમૂહ જનોઈનું આયોજન કર્યું હતું। આ સમૂહ જનોઈમાં લગભગ 85 બટુકોએ ભાગ લીધો અને આખા ગુજરાત અને રાજસ્થાન ભેગા થઈને લગભગ 4000ની વસ્તી હાજર રહી। આ બટુકોને આશીર્વાદ આપ્યા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો અને ધાખા ગામની પવિત્ર જમીનને પાવન કરી। તો આ પ્રસંગે જે કોઈ જે આવ્યા છે પત્રકાર મિત્રો સમાજના આ બધાનું ધાખા કારોબારી વતી ધાખા ગામ વતી બધાનું હું સ્વાગત કરું છું અને એમને બધાને આવનાર બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું।